નિરાલી વાત કરીશું સમાચારોની. તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં રાજ્યભરમાં આગામી 5 દિવસ ભારે વરસાદ વરસશે. રાજ્યભરમાં 4 સિસ્ટમ સક્રિય થતા આજે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો 4 સિસ્ટમ સક્રિય થતા આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી. કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તો કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ વરસશે તો આ સાથે ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોની અંદર પણ વરસાદ જે છે ધોધમાર વરસી શકે છે. જે પ્રમાણે થોડા દિવસ પહેલાં ગુજરાતભરની અંદર જે વરસાદ વરસ્યો હતો તેવો જ વરસાદ છે તે રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વરસી શકે છે અને ખાસ કરીને દક્ષિણના જે વિસ્તારો છે ત્યાં આજે પણ રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. રેડ એલર્ટના ભાગરૂપે ઘણા બધા વિસ્તારોની અંદર જે વરસાદ છે તે વરસ્યો હતો. ગઈકાલે પણ અમદાવાદ શહેરની અંદર અને સાથે આસપાસના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે જે આખી રાત વરસાદ વરસ્યો હતો. ત્યારે હજી પણ જે અમુક વિસ્તારની અંદર રેડ એલર્ટની સાથે સાથે ઘણા બધા વિસ્તારોની અંદર જેમ કે મધ્ય ગુજરાતની અંદર યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જે માછીમારો છે તેને દરિયો ન ખેડવા માટેના સૂચન અને ઘણા બધા જે બંદરો છે તેની ઉપર સિગ્નલ પણ લગાવવામાં આવે છે. આ સાથે તંત્રને પણ તૈનાત રહેવા માટે કહેવામાં આવે છે, કારણ કે જે પ્રમાણે થોડા દિવસ પહેલાં જે વરસાદ વરસ્યો તેના પાણી ભરાવાની જે સમસ્યા અને લોકોને જે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેવો ફરી વખત ના કરવો પડે તે માટે તંત્ર છે તેને સ્ટેન્ડ બાય રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે. સાથે જ આગામી 5 થી 6 દિવસ સુધી હજી પણ ફરી વખત જે વરસાદ છે તે ધોધમાર વરસશે તેવી આગાહી છે તે હવામાન વિભાગે કરી છે. જી, તો ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 5 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસશે. આજે ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારમાં મેઘો મુસળધાર રીતે વરસશે તો કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે કેટલાક વિસ્તારોને અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ કેટલાક વિસ્તારોને યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આજે અતિભારે વરસાદ વરસશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો 5 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, જેમાં અત્યારે અમદાવાદમાં અને ગાંધીનગરમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. તો આ તરફ સુરતની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાના 2 આપના કોર્પોરેટર સામે લાંચ માંગણીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ બંને કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી ₹10 લાખની લાંચ માંગી હતી, જે બાદ એસીબીમાં પૂછપરછ કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી અને આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયા અને જીતેન્દ્ર કાછડિયાની ધરપકડ કરવામાં આવી. તો બંને કોર્પોરેટરે ₹10 લાખની લાંચ માંગી હોવાની વિગતો અત્યારે સામે આવી છે. સુરતમાં આપના મનપાના કોર્પોરેટર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તો પે.એન. પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચની માંગણી કરવામાં આવી હતી. તો એસીબીમાં પૂછપરછ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ મથકમાં પોલીસ દ્વારા અત્યારે આ સમગ્ર મામલાને લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઈમાનદાર હોવાનો દાવો કરતા આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો વિરુદ્ધ સુરત ખાતે એસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યુરોમાં 10 લાખની લાંચ લેતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. મગોબ ખાતે આવેલા પે.એન. પાર્ક અને સાથે શાક માર્કેટમાં ફરિયાદી કોન્ટ્રાક્ટરે દબાણ કર્યું હોવાનું બ્લેકમેલિંગ કરાતું હતું. ફોન ઉપર તેની ઉપર દબાણ કરવામાં આવતો હતો કે કાર્યવાહીથી બચવું હોય અથવા તો કોન્ટ્રાક્ટ રદ કરાવવાથી બચવું હોય
તો 10 લાખ રૂપિયાની લાંચ આપવી પડશે. ફરિયાદી કોન્ટ્રાક્ટરે કંટાળીને ઓડિયો રેકોર્ડ કર્યો અને સમગ્ર ઓડિયો સાથે અરજી જે છે એન્ટી કરપ્શન બ્યુરોમાં કરવામાં આવી. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કોર્પોરેટર હોવાને કારણે FSLમાં એને મોકલી દેવામાં આવ્યું અને ત્યારબાદ પુરાવા મળતા બંને કોર્પોરેટર આમ આદમીના એટલે કે વિપુલ કાછડિયા અને સુહાગિયા વિરુદ્ધ જે છે ફરિયાદ નોંધવામાં આવી. જે બાદ જે છે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી. તેમાંથી એક કોર્પોરેટર વિપુલની ધરપકડ કરવામાં આવી અને અન્ય જે જીતેન્દ્ર કાછડિયા હતો એ ફરાર થઈ ગયો હતો. જો કે સમગ્ર ફરિયાદ દરમિયાન બંને કોર્પોરેટરો ફોન ઉપર બોલાચાલી કરી હતી. કોન્ટ્રાક્ટર જે ફરિયાદી હતો એની સાથે જ રૂપિયા પૈસાની માંગણીની જગ્યાએ ડોક્યુમેન્ટ આપવા પડશે 10 લાખના એમ પણ વાત કરી હતી. એની કબૂલાત પણ આરોપીઓ દ્વારા કરવામાં આવી છે. હાલ જે છે એસીબી દ્વારા એકની ધરપકડ બાદ બીજાની તપાસ એટલે કે શોધખોળ શરૂ કરવામાં આવી છે. લોકોનો વિશ્વાસનું ખૂન સુરતના આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો કર્યું છે. લોકોએ મત આપીને એમને કોર્પોરેટરો બનાવ્યા અને લાંચ લઈ તેમણે લોકોનો વિશ્વાસ તોડ્યો અને હાલ જેલની સલાખો ગણતા તેઓ થઈ ગયા છે. કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપીને લાંચની માંગણી કરવામાં આવી હતી. ત્યારે આ બાબતને લઈને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હવે બાકી મિલકત ધારકો પાસેથી વેરા વસૂલાતની ઝુંબેશને સઘન બનાવવામાં આવનાર છે. જે અંતર્ગત 50,000 કરતા વધુ રકમના બાકીદારોની યાદી તૈયાર કરવામાં આવી. જેમાં સરકારના વિવિધ વિભાગો સહિત 2,860 મિલકત ધારકો પાસેથી 147 કરોડનો વેરો વસૂલવા માટે નોટિસ આપવામાં આવનાર છે. તો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 2,860 મિલકત ધારકો પાસેથી વેરો વસૂલવામાં આવશે. 147 કરોડનો વેરો વસૂલવા માટે નોટિસ ફટકારવામાં આવશે. તો 230.23 કરોડ રૂપિયાની મિલકત વેરાની વસૂલાત હજુ બાકી છે. ત્યારે સૌથી વધુ મધ્ય ઝોનમાં 62.39 કરોડ સલવાયા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બેસે છે તે સ્વર્ણિમ સંકુલ 1 અને રાજ્ય કક્ષાના મંત્રીઓ બેસે છે તે સ્વર્ણિમ સંકુલ 2 ઉપરાંત IAS અધિકારીઓ જ્યાંથી સમગ્ર ગુજરાતનો વહીવટ સંભાળે છે તેવા નવા સચિવાલય સંકુલનો મિલકત વેરો ગાંધીનગર મહાનગરપાલિકાને પ્રાપ્ત થયો નથી અને આ બાબતે મહાનગરપાલિકાએ હવે કવાયત શરૂ કરી છે. ગાંધીનગરમાં અંદાજિત 2,860 જેટલા મિલકત ધારકો છે કે જેમણે હજુ સુધી મિલકત વેરો મહાનગરપાલિકામાં ભર્યો નથી. આવા 147 કરોડની ઉઘરાણી શરૂ કરી છે. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા હવે મિલકત વેરો ઉઘરાવવા માટે તબક્કાવાર નોટિસો પાઠવી દેવામાં આવી છે. એટલું જ નહીં, 50,000થી વધુની રકમ જેની બાકી છે તેવા અંદાજિત જે મિલકત ધારકો છે તેમની સામે એક યાદી તૈયાર કરી છે. જે મિલકત ધારકની 50,000થી વધુની રકમ છે તેવા મિલકત ધારકોને નોટિસ પાઠવીને મહાનગરપાલિકા હવે મિલકત વેરો ઉઘરાવવા માટે કટિબદ્ધ બન્યું છે. આપને ખાસ જણાવી દઈએ કે ગાંધીનગરની અંદર ખુદ સરકારના વહીવટી તંત્રનો જે બેસે છે, જે ચેમ્બરો આવેલી છે તે સ્વર્ણિમ સંકુલ અને નવા સચિવાલયનો મિલકત વેરો હજુ પ્રાપ્ત થયો નથી. મહાનગરપાલિકાએ હવે આ બાબતે પણ વિચારણા શરૂ કરી છે. એટલું જ નહીં, રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગની જવાબદારી છે તો તેની સાથે પણ સંકલન કરી હવે નોટિસો આપી સરકાર મિલકત વેરો ઉઘરાવશે અને આ રીતે મહાનગરપાલિકા ગાંધીનગરની મિલકત વેરો ઉઘરાવવા માટે કટિબદ્ધ બની છે. તો વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. ત્યારે સૌથી વધુ મધ્ય ઝોનમાં 62.39 કરોડ સલવાયા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે. મહાનગરપાલિકા પ્રોપર્ટી ટેક્સના 147 કરોડ, ત્યારે બીજી તરફ બાકીદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. કચ્છમાં અંદાજિત 100 કરોડનું સરકારનું પ્રીમિયમ તથા 20 કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યુટીની ચોરીના આયોજનબદ્ધ કૌભાંડ સામે આવ્યા છે. 100 કરોડથી વધુની રકમનું પ્રીમિયમ સરકારનું આ જમીન કૌભાંડીઓએ ચાવ કરી ગયા છે.
દસ્તાવેજ પણ 8 થી 10 લાખના માત્ર બનાવી અને 20 કરોડ જેટલી સ્ટમ્પ ડ્યુટીની રકમ પણ ખાઈ ગયા છે અને ચોરી કરી હોય તેમ કરોડોનું આ કૌભાંડ તંત્રના નાક નીચે જ આચરાઈ રહ્યું છે. મુંબઈના બિલ્ડર્સ દ્વારા મોટા પાયે બાંધકામ નિયમો વિરુદ્ધ ચણવામાં આવી રહ્યું છે. ત્યારે ઐતિહાસિક રાષ્ટ્રીય સ્મારક સમાન મિલકતની ચોતરફ જે રીતે આડેધડ કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે, તો ભૂમાફિયાઓનું કૌભાંડ અત્યારે સામે આવ્યું છે. કચ્છથી જ્યાં કચ્છમાં ભૂમાફિયાઓનું 100 કરોડથી વધુનું કૌભાંડ જોવા મળી રહ્યું છે. ભુજ સહિત કચ્છની બિલ્ડર લોબીમાં આંતરિક ફફડાટ વ્યાપેલો જોવા મળ્યો. ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મહેન્દ્ર મારુ જોડાઈ ગયા છે. જી મહેન્દ્ર, કચ્છમાં ભૂમાફિયાઓનું 100 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે, તો બીજી તરફ 20 કરોડ જેટલી સ્ટમ્પ ડ્યુટીની રકમની પણ ચોરી કરવામાં આવી છે. શું છે આ સમગ્ર મામલો? જી ચોક્કસ આપને જણાવી દઉં કે જે કચ્છના પાટનગર ભુજમાં મોકાના વિસ્તારમાં રોડ ટચ આવેલી ઐતિહાસિક વારસાની મિલકતને ભુજ મુંબઈના વચેટિયા કહી શકાય તેમ દલાલો મારફતે બિલ્ડર્સ અને કોમર્શિયલ હેતુ માટે પધરાવી દેવાનું હોવાનું કૌભાંડ છે તેનું પર્દાફાશ થયું છે. અને ક્યાંક ને ક્યાંક જે રીતે જમીનો બિનખેતી કરવાના ધારાધોરણને નેવે મૂકી દીધી હોવાની ફરિયાદ છે તે સપાટી ઉપર આવી છે. એવી જ રીતે 100 કરોડથી વધુની રકમનું પ્રીમિયમ સરકારનું આ જે જમીન કૌભાંડીઓ ચાઉ કરી ગયા, તો બીજી બાજુ દસ્તાવેજ પણ 8 થી 10 લાખ માત્ર બનાવી અને 20 કરોડ જેટલી સ્ટેમ્પ ડ્યુટીની રકમ પણ ચાઉ કરી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. એટલું જ નહીં, માત્ર મુંબઈના બિલ્ડર દ્વારા અહીં મોટા પાયે કમર્શિયલનું બાંધકામ નિયમથી વિરુદ્ધ કરવામાં આવ્યું છે, તો સાથોસાથ કહી શકાય કે ઐતિહાસિક ધરોહર અને રાષ્ટ્રીય સ્મારક છે તે મિલકતની દો તરફ આડેધડ કોમર્શિયલો બાંધકામ કરવામાં આવ્યા છે. તો સાથોસાથ જે રીતના ફરિયાદ કરવામાં આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક કચ્છ કલેક્ટરની કચેરીમાં જે આંતરિક ખળભળાટ છે તે મચી જવા પામ્યો છે. તો મહત્વની બાબત એ પણ છે કે આ જે અંજામ આપનાર અને જમીન વેચાણ કરનાર અમુક જે લેભાગિયાઓ જે વચેટિયાઓ દલાલો છે તેમના દ્વારા જે મસ્ત મોટું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હોવાનું જે કહી શકાય તે સામે આવી રહ્યું છે. જી મહેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. કચ્છમાં ભૂમાફિયાઓએ 100 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. કરોડોનું કૌભાંડ તંત્રના નાક નીચે જ આચરાઈ રહ્યું છે. ત્યારે રાષ્ટ્રીય સ્મારક સમાન મિલકતની ચોતરફ આડેધડ બાંધકામ જોવા મળ્યું. 100 કરોડથી વધુની સરકારી જમીન ચાઉ કરી ગયા હોવાની વિગતો પણ અત્યારે પ્રકાશમાં આવી છે. આ સાથે 20 કરોડ જેટલી સ્ટેમ્પ ડ્યુટીની રકમની પણ ચોરી કરવામાં આવી છે. દસ્તાવેજ માત્ર 8 થી 10 લાખના બનાવીને આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં તંત્રએ જીમખાનાનો કબજો લીધો છે. હવે સરકાર જીમખાનાનું મેનેજમેન્ટ કરશે. કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવશે. કમિટીમાં અધિકારીઓને મેમ્બર રાખવામાં આવશે. જીમખાનાના મેમ્બરોને હવે નવી સુવિધાઓ પ્રાપ્ત થશે. તો જૂનાગઢથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે, જ્યાં જૂનાગઢમાં જીમખાનાનો કબજો વહીવટી તંત્રએ લઈ લીધો છે. હવે સરકાર જીમખાનાનું મેનેજમેન્ટ કરવાની છે, ત્યારે અત્યાર સુધી ખાનગી લોકો આ જીમખાનાનું મેનેજમેન્ટ કરતા હતા. કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવશે અને કમિટીમાં અધિકારીઓને મેમ્બર રાખવામાં આવશે તેવી વિગતો અત્યારે સામે આવી છે. તો જીમખાનાના મેમ્બરોને હવે ટૂંક જ સમયમાં નવી સુવિધાઓ પ્રાપ્ત થશે, કારણ કે હવે સરકાર જીમખાનાનું મેનેજમેન્ટ કરવાની છે. ચોક્કસ કે જે રીતે જૂનાગઢની અંદર કાળવા ચોક નજીક જે જીમખાનું આવેલું છે ને તેનો કબજો આજે તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. આમ તો જીમખાનાના પ્રમુખ તરીકે જિલ્લા કલેક્ટર હોય છે, પરંતુ આ જૂનાગઢના જીમખાનાની અંદર જે રીતે ખાનગી લોકો જે મેનેજમેન્ટ કરતા હતા અને જેને લઈને આપ જોઈ શકો છો કે હાલ આ જીમખાનાનો કબજો છે તે આજે તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે ને હવે તંત્ર આ જીમખાનાનું મેનેજમેન્ટ કરશે તેવી માહિતી મળી રહી છે. ખાસ કરીને આ ટૂંક જ સમયમાં કલેક્ટરની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવશે અને કમિટીમાં પણ મેમ્બર તરીકે રાખવામાં આવશે. જ્યારે પ્રથમ તો એવું હોય છે કે જીમખાનાની અંદર જિલ્લા કલેક્ટર, એસપી અને કમિશનર છે તે સંચાલન કરતા હોય છે, પરંતુ જૂનાગઢના જીમખાનાની અંદર જે રીતે ખાનગી લોકો મેનેજમેન્ટ કરતા હતા અને જે ફરિયાદો મળી હતી અને જેની અંદર ફરિયાદોના આધારે કલેક્ટર દ્વારા એક કમિટી બનાવવામાં આવી અને તે બાદ ત્યાં તપાસ કરાવવામાં આવી અને અંદરથી જે સાહિત્ય છે તે પણ હાલ તંત્ર દ્વારા કબજે કરવામાં આવી રહ્યું છે.
તંત્ર દ્વારા છે તે કબજે લઈ અને બાદમાં આખું એ જીમખાનું છે તે તંત્રએ કબજો લઈ લીધો છે. અને હાલ અત્યાર સુધી ખાનગી લોકો આની અંદર મેનેજમેન્ટ કરતા હતા, એટલે કે અનેક ફરિયાદો છે તે આ જીમખાનાને લઈને જિલ્લા કલેક્ટરને મળી હતી. એટલે ચોક્કસથી કહી શકાય કે હવે આ જીમખાનાનો કબજો તંત્ર દ્વારા લઈ લેવામાં આવ્યો છે. આજ સવારથી જીમખાનાની અંદર જે સાહિત્ય છે તે પણ કબજે લેવામાં આવતું હતું, જ્યારે જીમખાનાના મેમ્બરને હવે નવી સુવિધાઓ પણ મળી શકે છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જુનાગઢનું જીમખાનાનું જે વહીવટ છે તે હવે તંત્ર કરશે. જી, હવે આ જીમખાનાનું વહીવટ સરકારના હસ્તક જતું રહ્યું છે, ત્યારે હવે વધુ સુવિધાઓ પ્રાપ્ત થવાની છે. હવે સરકાર જીમખાનાનું મેનેજમેન્ટ કરશે. તો જૂનાગઢથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે, જ્યાં જીમખાનાના મેનેજમેન્ટનો મામલો સામે આવ્યો. કલેક્ટરની અધ્યક્ષતામાં હવે નવી કમિટી બનાવવામાં આવશે. તો કમિટીમાં અધિકારીઓને મેમ્બર રાખવામાં આવશે અને આ સાથે નવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આ તરફ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં કાલાવડ રોડ પર ભગવાધારી સાધુએ કાર રોંગ સાઈડમાં ચલાવીને દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું. મહંત યોગી ધર્મનાથજી લખેલી કારમાં ભગવાધારી સાધુઓ આવ્યા હતા. કાર રોંગ સાઈડમાં ચલાવીને વાહનના કાચ ફોડ્યા અને અભદ્ર શબ્દો બોલી લોકોને હેરાન કર્યા. સાધુઓ રોડ ઉપર આડોડતા પણ જોવા મળ્યા. આ સાધુ નશામાં હોવાનું સ્થાનિકોએ કહ્યું. તો પોલીસે સાધુ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના સોશિયલ મીડિયા પર એક વિડીયો છે તે વાયરલ થયો છે અને આ વિડીયો છે તે એક મહંતનો છે અને આ મહંત ક્યાંક ને ક્યાંક લોકો સાથે ગેરવર્તન કરતો હોય આ પ્રકારનું એક વિડીયોમાં ક્યાંક દેખાઈ રહ્યું છે. મહત્વની બાબત એ છે કે ગઈકાલે રાત્રિના રોજ આ મહંત દ્વારા લોકો સાથે ગેરવર્તન કરતો હોય એ પ્રકારનું એના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. એક જાગૃત નાગરિકે આ વિડીયો છે તે બનાવ્યો હતો. ચોક્કસથી આ મહંતે કોઈ એક દ્રવ્ય લીધું હતું, જેના કારણે આ મહંત છે તે ક્યાંક ને ક્યાંક લોકોને અભદ્ર ગાળું છે તે આપતો હતો અને આ સાથે લોકોના વાહનોને ક્યાંક ને ક્યાંક તેના કાચ છે તે તોડતો હતો. આ પ્રકારનો વિગત ક્યાંક આ જે વિડીયો છે તે સામે આવ્યો છે, ત્યારે આ વિડીયો જોતા એક સવાલ ક્યાંક ઊભો થાય છે, શા કારણે આ કૃત્ય છે તે આ મહંત કરતો હતો. કહી શકાય કે ત્યારબાદ પોલીસની પણ ક્યાંક કાર્યવાહી થઈ. આ મહંતની ક્યાંક તેની અટકાયત કરવામાં આવી. મહંત ધર્મનાથજી લખેલી એક સફેદ જે બ્રેઝા છે આ મહંત નીકળ્યા હતા અને ત્યારબાદ તેને પોતાની જે કહી શકાય કે પોતાનો આતંક છે તે ક્યાંક દેખાડ્યો હતો. રાજકોટના કાલાવડ રોડ ખાતે આ પ્રકારની ઘટના જ્યારે સામે આવતા જ અનેક સવાલ ક્યાંક ઊભા થાય છે. ખાસ તો આ પ્રકારની વાત પણ ક્યાંક સામે આવી રહી છે કે આ મહંત છે તે ભર ચોકમાં આના પહેલાં પણ આવી અભદ્ર ટિપ્પણી કરતા તેમની અટકાયતની કાર્યવાહી પહેલાં પણ થઈ ચૂકી છે. એટલે કે સવાલ ક્યાંક ઊભો થાય છે કે આ મહંત કોના કહેવાથી તે ત્યાં પહોંચ્યા હતા. અને આ સાથે જે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં આ પ્રકારની ઘટના ક્યાંક ખૂબ જ રેર બનતી હોય છે, ત્યારે આ સવાલ ક્યાંક લોકોને હાલ અત્યારે સતાવી રહ્યો છે કે આ મહંત કઈ રીતે ત્યાં પહોંચ્યા અને શા કારણે તે આ પ્રકારનું કૃત્ય કર્યું. એટલે કે એક બાજુ જ્યાં લોકો ધર્મ અને આસ્થા ઉપર વિશ્વાસ રાખે છે, ત્યારે બીજી બાજુ આ ધર્મ સાથે સંકળાયેલા આવા જ મહંતો ક્યાંક ભગવોને લજવી રહ્યા છે. જી, રાજકોટના કાલાવડ રોડ પરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં મહંતની દાદાગીરી જોવા મળી રહી છે. મહંતનું ગેરવર્તણૂક રાજકોટથી સામે આવ્યો છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરના દુખીશ્યામ બાપા સર્કલથી અધેવાડા સુધી આરસીસી કામ વર્ષોથી ટલ્લે ચડ્યું છે. અગાઉની એજન્સીએ અધૂરું કામ છોડતા લોકો હેરાન થયા હતા, જેથી નવી એજન્સીને 20 કરોડ વધુ આપી કામ શરૂ કરાવવામાં આવ્યું. પરંતુ તેમાં પણ એજન્સી દ્વારા ટેન્ડરની વિપરીત પદ્ધતિથી કામ કરતા તેને પણ અટકાવવામાં આવ્યું. ત્યારે કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેને સ્થળ સમીક્ષા કરી કામને અડચણરૂપ વિઘ્નોનો તાગ મેળવ્યો. ત્યારે દિવાળી પહેલા દુખીશ્યામ સર્કલથી ટોપ 3 સર્કલ સુધીના રોડનું પીક્યુસી તમામ કામ પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે.
તંત્રની બેદરકારીનો ભોગ જનતા બને છે, ત્યારે દિવાળી પહેલા રોડનું પીક્યુસી કામ પૂર્ણ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જે રસ્તો છે તે ભાવનગરનો બીજો મુખ્ય જે પ્રવેશ દ્વાર કહી શકાય કે આ પ્રવેશ દ્વાર છે ભાવનગર શહેર અને જિલ્લાને કહીએ કે સોમનાથ દ્વારકા અને જોડતો આ નેશનલ માર્ગ છે. પરંતુ ભાવનગર શહેરથી જે આ રસ્તો બહારની સાઈડ નીકળે છે દુખીશ્યામ બાપાના સર્કલથી અધેવાડા સુધી છે આ રસ્તો મહાનગરપાલિકામાં આવે છે અને ત્યારબાદનો જે રસ્તો છે તે એક્સપ્રેસ એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટીની સાથે આ મુખ્ય માર્ગ છે તે જોડાય છે. આ માર્ગને 2020 સપ્ટેમ્બરની આસપાસમાં ઓમ કન્સ્ટ્રક્શનને આ માર્ગનું કામ 17 કરોડના ખર્ચે બનાવવા માટે કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ જે રીતના એજન્સી તેના દ્વારા કામને લઈને કોઈ વિલંબ થયો હતો અને જે જમીન સંપાદન બાદ જે ઓમ કન્સ્ટ્રક્શને સૌપ્રથમ જે કામગીરી મેટલની શરૂ કરી હતી તેની અંદર 2 થી 3 ફૂટના જે ખાડાઓ છે તે ખોદીને મૂકી દેવામાં આવ્યા હતા, જેને લઈને જે વાહન ચાલકોને મુખ્ય માર્ગે ચાલવાનો પણ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો અને જે સ્થાનિકો છે તે પણ પરેશાન થઈ રહ્યા હતા. 4 વર્ષ સુધી આ જે રસ્તાનું કામ છે તે અટવાયેલું હતું. કહી શકાય કે થોડાક સમય પહેલાં જ આ જે કામનું ટેન્ડરિંગ છે તે નવું કરવામાં આવ્યું હતું, પરંતુ આ ટેન્ડરિંગ છે તે કહી શકાય કે જે કામ રસ્તાનું 17 કરોડના ખર્ચે હતું તે હવે 37.5 કરોડે પહોંચ્યું છે. તેમ છતાં પણ આ રસ્તાનું કામ છે ક્યાંક ને ક્યાંક ટલ્લે ચડ્યું છે. 3 મહિનાથી આ જે આખો માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. દુખીશ્યામ સર્કલથી કહેવાય કે ટોપ 3 સર્કલ ત્યાં સુધીનો આખો માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના લઈને વાહન ચાલકોમાં પણ ભારે મુશ્કેલી અનુભવાય છે. બીજી તરફ જે રીતના કામ શરૂ કરતા પહેલાં જે આયોજનથી કામ થવું જોઈએ તે આયોજનથી કામ નથી થઈ રહ્યું, તેને કારણે એજન્સીને પણ તકલીફ પડે છે. હાલ ભાવનગર મહાનગરપાલિકાના જે કમિશનર છે તેના દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાવડિયા સાથે સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને કામને અડચણરૂપ જે સમસ્યા હોય તેને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટેની અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. પરંતુ સવાલ એ છે કે મહાનગરપાલિકાની જે અણઆવડત છે, કોઈ પણ કામ જે શરૂ કરે છે તેની અંદર ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા જે કહેવાય કે પોતાની જે આયોજનબદ્ધ જે કામગીરી કરવાની હોય તે નથી કરી રહી. તેને લઈને ભાવનગરના અનેક પ્રોજેક્ટો છે તે આવી રીતના કહી શકાય કે અટવાયેલા છે અને જે પ્રોજેક્ટ 1 થી 2 વર્ષની અંદર પૂર્ણ કરવાના હોય છે, 24 મહિનામાં પૂર્ણ કરવાના હોય છે, તે પ્રોજેક્ટો 4 વર્ષ સુધી લાંબા થતા રહે છે. ત્યારે બીજો એક જે પ્રવેશ દ્વાર છે તે પણ અત્યારે અટવાયો છે. પહેલેથી કહી શકાય કે ભાવનગરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે શાસ્ત્રીનગરથી જે કહી શકાય કે જે દેસાઈનગર સુધીનો, ત્યાં પણ ઓવરબ્રિજને લઈને લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે આ બીજો જે પ્રવેશ દ્વાર છે દુખીશ્યામ બાપાના સર્કલથી ટોપ 3 અઢેવાડા સુધીનો, તે પણ હવે કોઈને કોઈ કામને લઈને અટવાનો છે, જેને લઈને વાહન ચાલકોને અને સ્થાનિકોને મુશ્કેલી અનુભવાય છે. ત્યારે કમિશનરની સૂચના બાદ હવે આ કામ છે તે ક્યારે શરૂ કરવામાં આવશે અને અડચણરૂપ જે કોઈ પણ બાધા હોય તેને કેવી રીતના દૂર કરવામાં આવશે અને કામની જે ઝડપથી થવું જોઈએ તે ક્યારે પૂર્ણ કરશે તે જોવાનું રહ્યું. જી. જ રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 17 કરોડનું કામ 27 કરોડમાં આપવામાં આવ્યું, તેમ છતાં પણ કામ અધૂરું રહ્યું. મહેસાણાના મોઢેરા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. પોદાર સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો, જેમાં નશાની હાલતમાં સ્કૂલ બસે રાહદારીને ટક્કર મારતા અકસ્માતની ઘટના સર્જાઈ. ત્યારે સ્કૂલ બસનો ચાલક રાહદારીને ટક્કર મારીને ઘટના સ્થળેથી ફરાર થયો હતો. બાળકોને લઈ જતી સ્કૂલ બસનો ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. મહેસાણાની આ વિગતો પ્રકાશમાં આવે છે, જ્યાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો હતો. સ્કૂલ બસના ચાલક જ જો નશામાં ધૂત હોય તો તમારા બાળકને સ્કૂલમાં કેવી રીતે મોકલવો એક મોટો સવાલ થયો છે. અને જે એવી જ ઘટના મહેસાણામાં હાલ સામે આવી છે અને પોદાર સ્કૂલના બાળકોને લઈ જતી સ્કૂલ બસ ચાલકે સર્જ્યો અકસ્માત અને મહેસાણા મોઢેરા રોડ પર અકસ્માત કરવામાં આવ્યો હતો અને હિટ એન્ડ રનની ઘટના સ્કૂલ બસે એક રાહદારીને ટક્કર મારી ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું અને સ્કૂલ બસના ચાલક રાહદારીને ટક્કર મારી ભાગી ગયો હતો અને નાના બાળકોને લઈ જતી સ્કૂલ બસનો ચાલક
નશાની હાલતમાં હતો અને ઘટના સ્થળે પોલીસને જાણ કરતા પોલીસ આવે તે પહેલા જ પોદાર સ્કૂલના સંચાલકો દ્વારા સ્કૂલ બસના ડ્રાઈવરને ભગાડી દીધો હતો અને પોલીસ પણ આ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્કૂલ બસના ચાલકને પોલીસ દ્વારા શોધવાની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત સર્જનાર બસ ચાલક સામે ગુનો દાખલ કરી ફરિયાદ કરવામાં આવશે. જી. તો બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અત્યારે આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં દુમાળ પાસેનું સુરતથી અમદાવાદ જતો નેશનલ હાઈવે નંબર 8 વરસાદને પગલે ધોવાઈ ગયો છે. રોડમાં ખાડા કે ખાડામાં રોડ તે શોધવો અત્યારે મુશ્કેલ બન્યું છે. કરોડોના ખર્ચે બનાવેલો રોડ ધોવાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વરસાદને પગલે ગુજરાતના મોટાભાગના રોડ રસ્તા તેમજ હાઈવે અત્યારે ધોવાઈ ગયા છે. જ્યારે ખાડાઓને પગલે રોજિંદા અપડાઉન કરનારા વાહન ચાલકોને અકસ્માતનો ભય સર્જાઈ રહ્યો છે. તો વડોદરાના દુમાળ પાસેનો નેશનલ હાઈવે અત્યારે ધોવાઈ ગયો છે. ખાડા રાજ ત્યાં જોવા મળી રહ્યું છે. તે સુરતથી અમદાવાદ જતું નેશનલ હાઈવે નંબર 8 ધોવાઈ ગયો છે, જેના પર ઠેર ઠેર જગ્યાએ ખાડા જોવા મળી રહ્યા છે. જી બિલકુલથી જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે પણ બરોડામાં અનરાધાર વરસાદ છે તે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ જે પાણી છે તે પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ જે રોડ રસ્તાની હાલત છે તે ક્યાંક ને ક્યાંક ખરાબ છે તે ખરાબ બની ગઈ હતી. જો વાત કરવામાં આવે તો અમદાવાદ સુરત હાઈવે છે તે સુરત હાઈવેની જે હાલત છે તે હાલત અત્યંત દયનીય બની હતી. વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાના ખર્ચે જે રોડ બનાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું જે મોનિટરિંગ છે તે મોનિટરિંગ કરવામાં આવતું ન હોવાથી કારણે અને ભ્રષ્ટાચારના કારણે જે રોડ પર છે તે રોડ ઉપર ક્યાંક ને ક્યાંક ખાડા છે તે ખાડા પડી ગયા હોય છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ખાડા પડી જતા જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને વાહન ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે રોડ બનાવવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય છે અને તેના પગલે ક્યાંક ને ક્યાંક લોકો છે તે લોકોને આ મુસીબતનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ જે પ્રમાણે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા પણ જે સુપરવિઝન છે સુપરવિઝન નથી કરવામાં આવતું અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરો છે તે કોન્ટ્રાક્ટરો દ્વારા ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. જેના પગલે જે ખાડા છે તે ખાડા માત્ર થોડાક જ ઇંચ વરસાદમાં પડી જતા હોય જેના કારણે જે રોડ રસ્તા છે રોડ રસ્તાની હાલત ખરાબ થઈ જતી હોય, જેના કારણે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને ક્યાંક ક્યાંક મુશ્કેલીનો સામનો છે તે સામનો કરવો પડતો હોય છે. વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં જે નેશનલ હાઈવે નંબર 8 છે જે અમદાવાદ અને સુરતને જોડતો જે હાઈવે છે તે હાઈવેની અત્યંત હાલત છે તે દયનીય બની ગઈ છે અને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો રોડ રસ્તામાં જે ખાડા પડેલા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. જી. રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે રોડ પર ખાડા રાત જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કરોડોના ખર્ચે બનાવેલો રોડ ધોવાતા લોકો અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. ગણેશ ચતુર્થી